નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ. કોંગી અગ્રણીઓની અટકાયત. ભરૂચ ટ્રાફિકના ભરડામાં. ભરૂચ મનોબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ. શહેરના બાયપાસથી મહમદપુરા સુધી પણ ટ્રાફિક જામ. ટ્રાફિક જામના કારણે મોટા વાહનો પણ શહેરમાંથી પસાર થતા દેખાયા. નાય મંદિર ચોકડીથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે ટ્રાફિક જામમાં અટવાયા. ભરૂચમાં ટ્રાફિક જામથી સામાન્ય જનજીવન ખોરવાયું. ભરૂચ કલેક્ટર દ્વારા ગણેશ મંડળોને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણી કરવા અપીલ. ગણેશ મહોત્સવ દેશભક્તિના રંગે રંગાશે. એકતાનગર ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં કેટરર સંચાલકની હત્યા મામલે પરિવારજનોને સમાજના આગેવાનોએ ફાંસીની સજાની માંગ કરી. જંબુસરના કલક ખાતે વ્યતિપાતનો પરંપરાગત મેળો ભરાયો. ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા. ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં ગોટાળો અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને ભરૂચ ખાતે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી. પોલીસ મથકે લઈ જતા કોંગીજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધરણા કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેઠા હતા. કોંગ્રેસી કાર્યકરોએ વોટ ચોર, ગાદી છોડ, ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા વાતાવરણ ગરમાયું હતું. આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું. સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ, નાઝુ ફળવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં થોડા સમયમાં જ પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસે વચ્ચે ધક્કામુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના 30થી વધુ આગેવાનોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે જો હુકુમી કરી ડિટેન કર્યા છે. સરકારને ડિસમિસ કરવાની પણ માંગ કરી. આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. वो गांधी लड़ा था गोरों से, ये गांधी लड़ रहा है चोरों से. वोट ચોર, ગાડી છોડના નારા સાથે આજે અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળજબરીપૂર્વક અમારી રેલી બંધ રખાવી, અમને બધાને ડિટેન કર્યા. આજે ગાંધી ચિંધ્યા માર્ગે, આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા આંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે. ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે. એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે, ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે. હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું. સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે. ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે. વોટ ચોર, ગાડી ચોર. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ.
with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચમાં સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મનુબર ચોકડીથી વન ચોકડી સુધી લાંબી વાહન કતારો જોવા મળી, તો શહેરના બાયપાસથી લઈને મહમ્મદપુરા સુધી પણ વાહનો થોભી જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ એટલું ગંભીર બન્યો કે મોટા વાહનો જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે તે પણ શહેરના માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે શહેરના અંદર ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બની હતી. બીજી તરફ હાઈવે પર ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા. નેશનલ હાઈવે નંબર 48 પર પણ ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી હતી. લોકોમાં આ પરિસ્થિતિ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક વિભાગ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે પરેશાની દિવસે દિવસે વધી રહી છે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેક બેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણાએ શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ઉજવવામાં આવે, જેથી લોકોમાં દેશપ્રેમની ભાવના વિકસે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે નાના મંડળો માટે શહેરમાં નાના તળાવો તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં ભરૂચ જિલ્લા પોલીસ, ડીજીવીએસએલની ટીમ અને વહીવટીતંત્ર સંકલન કરીને સુરક્ષાની તમામ તકેદારી રાખશે. આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો, એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે, એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે, એમને પણ ખૂબ લાભ થાય. અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે, એમના જે આયોજકો છે,
એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે. એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં પીઓપીની મૂર્તિઓ ના હોય, સાથે સાથે 9 ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે. તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે. એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે તે પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે. જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે, તંત્ર દ્વારા કરવામાં આવશે. ડીજીવીસીએલના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવનમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત સૌને સંબોધતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષ અને સમૃદ્ધિ છે. ભારત દેશમાં સહકાર કોઈ નવો વિચાર નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પછી આ ચળવળને નવી દિશા અને ગતિ મળી છે. ગામડાઓના દરેક પાસાને પ્રાધાન્ય આપીને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. નાના ખેડૂતોનું જીવન ધોરણ સુધરે, પશુપાલનનો વ્યાપ વધે તેવા હેતુસર અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સહકારી ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહેલી કામગીરી અને પ્રગતિ અંગેની માહિતી આપી હતી. સાથે અત્યાર સુધી દૂધ મંડળીના સભાસદોને મંડળી મારફત દૂધનું વળતર આપવામાં આવતું હતું, તેમાં સુધારો કરી હવે સભાસદોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ પૂર્વે મંત્રી એકતાનગર ખાતે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર S.K. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત સ્થાનિક પદાધિકારીઓએ સહકાર ભવન ખાતે સ્વાગત કર્યું હતું. દવા મળતી હોય એના કરતા PM જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા 50-60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે. આની સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ તમામ સેવા સરકારી મંડળીને મંજૂરી આપે. નેશનલ ઓર્ગેનિક લિમિટેડ એટલે ઓર્ગેનિક તમે જે ઉગાડો છો, જે મને જ્યાં સુધી જાણવા છે ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તો અહીંયા નર્મદામાં થઈ જ રહી છે. હવે તમે જે વસ્તુ ઉગાડો છો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે આખા દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે, ઓર્ગેનિક ખેતી કરતા થાય અને પછી આ બધી પાક જે થયો છે એને સારા ભાવ મળી રહે, તમારો માલ
એ બહાર પેકિંગ કરીને બહાર જાય એની જવાબદારી આખા દેશમાંથી અમૂલને આપી છે. જે અમૂલ, જે આપણે દૂધ વરેલી છે, જે દહીં, દૂધ, છાશ, માખણ જે પેક કરીને વેચે છે, એવી જ રીતે આપણા ત્યાં આપણા ખેતરમાં ઉગેલી વસ્તુઓ એ અમૂલ ખરીદશે અને અમૂલ તમને સારા ભાવ આપશે અને અમૂલ એ બેગમાં પેક કરી અને આખા દેશની અંદર ને વિદેશમાં વેચી આવી સગવડ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Calorex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ શહેરના નંદિલા વિસ્તારમાં કેટરર સંચાલકની તેની સાથે કામ કરતા શ્રમિકોએ હત્યા કરી લૂંટ કરી ભાગી જવાના બનાવમાં પ્રકાશ માલીના પરિવારજનો અને માલી સમાજના લોકોએ હત્યારાઓને પોલીસ દ્વારા જલ્દી પકડી અને તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ માલીનું તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં હાથ પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી તેની ઇકો વાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સમાં કામ કરતા અન્ય શ્રમિકોના પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકો વાન કબજે કરી હતી. આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલીમાં વહેલી તકે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે મૃતક પ્રકાશ માલીના પત્ની અને બાળકો સાથે તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાનથી ભરૂચ પહોંચ્યા હતા. આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીએ હત્યારાને વહેલામાં વહેલી તકે પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ દુર્ગા છે. આજે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે ને જે લોકોએ કરી છે એ લોકોને ફાંસીની સજા જોઈએ છે. બીજું મારે કશું નહીં. मेरा नाम ईश्वरराम पुन्माजी माली, जो पुरुष गांव में मेरे बड़े भाई का मर्डर हुआ, उनका नाम प्रकाश कुमार पुन्माजी माली. मैं राजस्थान में रहता हूँ, व्यवसाय भिवंडी में करता हूँ, बॉम्बे में. उनके खबर सुन के, मर्डर की खबर सुन के मैं पुरुष आया, उनकी डेथ बॉडी गांव में लेके गया. लेकिन जो मैं यहाँ पे उनकी बॉडी देखी, गर्भहीन हत्या की गई है. और मैं गुजरात सरकार से रिक्वेस्ट करता हूँ कि इन अपराधियों को जल्द से जल्द सलाखों के पीछे डाले और सख्त से सख्त कार्रवाई की जाए. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. જંબુસર તાલુકાના કલક ગામે તલકેશ્વર મહાદેવ મંદિરે વ્યતિપાતનો મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. જંબુસરથી 5 કિલોમીટરના અંતરે આવેલ કલક ગામ, જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે,
જે લોકવાયકા પ્રમાણે પહેલાંના સમયમાં અગાઉ આ ગામનું નામ તલકેશ્વર મહાદેવના નામ પરથી તલક હતું, જે વર્ષો બાદ કલકના નામે ઓળખાય છે. 1800 વર્ષ અગાઉ શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યુગમાં પ્રદોષના સમયમાં શ્રી તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા. તે સમયે આકાશમાંથી સર્વે દેવી દેવતાઓ આવી આ ભૂલોકના દર્શન કરી પરત થયા. આ શિવલિંગ દર વર્ષે આ યુગમાં તલપુર વૃદ્ધિ પામે છે. તેથી જ નાયદજીએ આ સ્વયંભૂ શિવલિંગનું નામ તલકેશ્વર મહાદેવ આપ્યું. આ યુગમાં દર વર્ષે કલક ગામમાં વર્ષોથી શ્રાવણ માસમાં વ્યતિપાતના દિવસે શિવજીનો ઉત્સવ ઉજવાય છે અને મેળો ભરાય છે. આ યુગમાં શિવલિંગના દર્શન માત્રથી સઘળા પાપ નષ્ટ થાય છે. મહારુદ્ર અભિષેક કરવાથી અનેક પાપમાંથી મુક્તિ મળે છે. વ્યતિપાતનો યુગ થતો હોય કલક ગામે મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવવા પ્રયાસ કરતા રાહદારીઓ અને રિક્ષા ચાલકે દોડી જઈ તેનો જીવ બચાવ્યો હતો. અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગતરોજ સાંજના સમયે એક મહિલા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલાં જ રિક્ષા ચાલક અને રાહદારીઓએ તેને જોતા બચાવી લીધી હતી. આ અંગેની જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી, જ્યાં તેની પૂછપરછ કરી પરિવારજનોના સંપર્ક માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતના વારંવાર બનાવો બને છે, ત્યારે તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ સેફટી જાળી લગાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવે છે. હાલમાં કામ પ્રગતિમાં છે, ત્યારે વહેલી તકે સેફટી જાળીનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવના નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાશે. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ ગુમાનદેવ નાહિયેડ સ્થિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હશે, જેમાં ભરૂચ ખાતે ચડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવ ચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાય છે. જોકે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો રહ્યો છે. શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવશે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવશે. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. તો અમાસના પૂર્વ દિને ફરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાગણથી કાઢી શિવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિરે પરત ફરી હતી. નીલકંઠ મહાદેવના મેળા માટેની તમામ તૈયારી પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવે છે. નીલકંઠ મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર કે જ્યાં દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે
ભવ્ય મેળો યોજાય છે અને આજુબાજુના ગામના લોકો તેમજ ભરૂચ શહેરના તમામ લોકો ખૂબ જ આનંદથી મેળાનો ઉત્સવ ઉજવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લગભગ 200 વર્ષ જૂનું આ મંદિર છે, એટલે એનું મહત્ત્વ બી ખૂબ જ છે. પરિક્રમાવાસીઓ, નર્મદા પરિક્રમાવાસીઓ જ્યારે પરિક્રમા પૂરી કરીને આ મંદિરના દર્શને કરવા આવે છે તો તે સમયે એમની યાત્રા પૂર્ણ થાય એવી માન્યતા છે. તો આવો આપણે સૌ ભેગા મળી અને અમાસના મેળાનું મહાદેવજીનું ભવ્ય દર્શન કરીએ અને ખૂબ જ ઉત્સાહથી અમાસનો મેળો આપણે સૌ ગ્રામજનો ઉજવીએ. જય મહાદેવ. ભરૂચના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વાગરા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા સુમન સહિત સેવાકીય કાર્યો કરાયા હતા. દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ હતી, જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સ્વર્ગીય અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ તેમના માદરે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં પણ પરિવારજનો અને આગેવાનોએ તેમની કબર પર ફૂલોની ચાદર ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમના રાષ્ટ્ર નિર્માણ અને ભરૂચ જિલ્લાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું. અહેમદ પટેલ માત્ર રાજકારણી જ નહીં પરંતુ એક સાચા સમાજ સેવક પણ હતા. તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમના સેવાકીય કાર્યોને યાદ કરતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ આશિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆરડીસી જેવી ઔદ્યોગિક વસાહતો અહેમદ પટેલની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. આ ઉદ્યોગો થકી લાખો લોકોને રોજગારી મળી રહી છે, જે તેમના પ્રત્યેક કાર્યકરો માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલ, શકીલ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, અસલમ રાજ, ફિરોઝ રાજ, ઝાબિર પટેલ, હસન ભટ્ટી, પ્રજય રાવલ, મકસુદીન રાણા, વસીમ શહેરી, અયુલ કલમ, વસાવા ચંદુભાઈ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 21/8/2025ના રોજ કોંગ્રેસના પરનેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજ રોજ અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વાગરા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારેલા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે. 2025ના વર્ષની અંતિમ શનિ અમાસ 23મી ઓગસ્ટના રોજ હોય શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દાંડિયા બજારના ભૃગુ ઋષિ મંદિર શનિ મંદિર ખાતે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. પૌરાણિક માન્યતા અનુસાર શનિ અમાવસ્યાના દિવસે શનિદેવ ખાસ પ્રસન્ન થાય છે. સર્વે ભક્તોને તેમના પાપોમાંથી મુક્તિ મેળવવાની તક આપે. જે ભક્તો આ દિવસે એટલે કે શનિ અમાસના રોજ ઉપવાસ કરે છે અને વિધિવત શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાવસ્યાના દિવસે આત્મા નિરીક્ષણ અને આત્મશુદ્ધિનો વિશેષ યોગ રચાય છે. ભક્તોને માનસિક તણાવ અને નકારાત્મક ઉર્જા તેમજ દુષ્ટ શક્તિમાંથી મુક્તિ મળે છે. જે ભક્તોને શનિની પનોતી તથા ગયા ચાલતી હોય તેઓને રાહત મળે છે અને શનિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ શનિ અમાવસ્યા દિવસે પીપળાના ઝાડને પાણીમાં કાળા તલ નાખી ચડાવવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેથી આને પિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. શનિવારે તે સમસ્ત ભાર્ગવ ટ્રસ્ટ તરફથી શનિ મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં સવારે 6:30 કલાક, બપોરે 12 કલાક તથા સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂજા શનિદેવને ચડાવવા માટે મંદિર પરિસરમાં ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. 2025ના છેલ્લી શનિ અમાસ છે, જે દિવસે ભક્તો શનિના દર્શન કરે છે તો તેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે એના પીપળાના વૃક્ષમાં
પાણીમાં તલ નાખીને જો એનું અર્પણ કરવામાં આવે તો તેના પિતૃઓને પણ મુક્તિ મળે છે. આવતીકાલે સવારે 6:30 વાગે શનિદેવની આરતી છે, બપોરે 12 વાગે પણ શનિદેવની આરતી છે અને સાંજે 6 વાગે બધા જ ભગવાનની આરતી સાથે રાખેલ છે. શ્રદ્ધાભર્યા માહોલમાં નબીપુરમાં સૂફી સંત પીર ખોજન દિશા બાવાના સંદલની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હજરત ખોજન દિશા બાવાની દરગાહ આવેલ છે, જેનો વાર્ષિક ઉર્સના મોકા ઉપર ગુરુવારની રાત્રે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશાહ સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્થાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશે ઇમામ, નાયબ પેશે ઇમામ, પાટણવાળા બાવા, શીનોના ગાદી નશીન, સમસાદ બાવા સહિત વિવિધ ધર્મના ભાવિકો ઉમટી પડ્યા હતા. સંદલ શરીફની પૂર્ણાહુતિ પછી મહેફિલે શમાનો કાર્યક્રમ દરગાહના પટાંગણમાં રખાયો હતો. જંબુસર એસટી ડેપો ખાતેથી ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા લીલી ઝંડી બતાવીને 2 નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ જંબુસરથી ભરૂચને જોડતો ઢાઢર બ્રિજ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે જંબુસરથી ભરૂચ જતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતની મુસાફર જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને લઈ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં બસો આવી હતી, જેનો લોકાર્પણ કાર્યક્રમ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયો હતો અને ધારાસભ્ય ડીકે સ્વામીએ રિબન કાપી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ ગુજરાત સરકાર તથા ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં જંબુસર ડેપોને 10 જેટલી નવી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન, ભરૂચ વિભાગ નિયામક આરપી શ્રીમાળી, ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ, માજી મહામંત્રી બળવંતસિંહ પઢાર, અગ્રણી સચિનભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રાજ, વિરેનભાઈ શાહ, અમીષાબેન પટેલ, જયેશભાઈ પરમાર સહિત જંબુસર આમોદ ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. 2 દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસોની જ્યારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી. તેનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી. ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આવનાર દિવસોમાં પણ હજુ 10 થી 12 બસો આ જંબુસર ડેપોને મળવાની છે એવી અમને બાહેધરી પણ ગુજરાત સરકાર અને માનનીય મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. તો આ પ્રસંગે પણ હું તમામ કાર્યકર્તાઓ, તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનો આજે લીલી ઝંડી બતાવીને અને આ બંને બસોને જંબુસરથી ભરૂચ અને ભરૂચથી જંબુસરની આ બસોનો રૂટ બનાવવામાં આવ્યો છે. તો તે પ્રસંગે પણ શ્રીમાળી સાહેબનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. માં ભગવતી અંબાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ અર્પવા માટે ભરૂચના વિજલપુરથી અંબાજી જવા માટેનો 12મો પદયાત્રા સંઘ શ્રદ્ધા હર્ષોલ્લાસ સાથે રવાના થયો હતો. છેલ્લા 11 વર્ષથી અવિરત ચાલતી આ પવિત્ર યાત્રાએ આ વર્ષે તેની 12મી કડી જોડી છે. વિજલપુરના મુખ્ય ચોકથી શરૂ થયેલી આ પદયાત્રામાં 70થી વધુ માઈ ભક્તો જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે. યાત્રાના શુભારંભ પૂર્વે વેજલપુર અને આસપાસના વિસ્તારના ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડીલો તથા આગેવાનોએ શુભેચ્છા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મા અંબાના જયઘોષ સાથે પદયાત્રીઓ અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા હતા. આ સંઘ યાત્રા માત્ર એક યાત્રા જ નહીં પણ એક શ્રદ્ધાનો પ્રવાહ છે. આયોજકોના જણાવ્યા મુજબ મા અંબાના આશીર્વાદથી જ આ યાત્રા દર વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને આગામી વર્ષોમાં આ પરંપરા જળવાઈ રહેશે. આ પદયાત્રા સંઘ ભક્તિ અને આધ્યાત્મિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને
ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહી છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાથી દર વર્ષની જેમ ચાલુ સાલે અંબાજી પગપાળા સંઘ રવાના થતા ગ્રામજનોએ માય ભક્તોને જયઘોષ સાથે વિદાય આપી હતી. ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર પણ હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવવા જાય છે. જગત જનનીમાં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમરલાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 100 જેટલા માઈ ભક્તો પરિમલભાઈ પટેલની આગેવાનીમાં ઉમરલાથી આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા. ઉમરલાથી અંબાજીની પદયાત્રા 21 વર્ષથી ચાલે છે. ઉમરલાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. ઉમરલાથી અંબાજી અંદાજે 405 કિલોમીટરનું અંતર છે અને ઉમરલાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસ લાગે છે. મા અંબાના દરબારમાં પહોંચી પદયાત્રીઓ શ્રદ્ધાપૂર્વક માતાને વંદન કરશે. પરિમલભાઈ પટેલ અને કંચનભાઈના નેજા હેઠળ યોગેશભાઈ સોની આ ત્રણના નેજા હેઠળ આજે અહીંયાથી બરાબર 12 વાગે પ્રસ્થાન થશે અંબાજી રથયાત્રા, જેમાં લગભગ 150 થી 200 ભક્તો જોડાશે અને વર્ષોથી ચાલતું આવ્યું છે. આ ગામમાં આજે એવો માહોલ ઊભો થઈ ગયો છે કે બિલકુલ ભક્તિમય માહોલ. અમને મહાપ્રસાદ બધા લઈને 12 વાગે અહીંયાથી પ્રસ્થાન થઈશું. છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને અમો આજરોજ 22/8/2025ના રોજથી સંઘનું પ્રસ્થાન કરી તારીખ 5/9/2025ના રોજ અંબાજી મુકામે ધ્વજારોહણ કરી સંઘનું વિસર્જન કરવામાં આવશે. આ સંઘમાં ઉમરલા, અવિધા, રાજપારડી, વણાકપોર, બાલોદ, ભરૂચ, તવરા, જનોર સંઘના પદયાત્રીઓ આ સંઘમાં જોડાણ થાય છે. ચાલુ વર્ષે અંદાજિત 85ની સંખ્યા છે અને કુલ 110 પદયાત્રીઓ સાથે આજરોજ અમે ઉમરલાથી પ્રસ્થાન કરીએ છીએ. બોલો શ્રી અંબે માત કી જય. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે 1985 થી વસાભાઈ રબારી પરિવાર દ્વારા યોજાતી મહાપ્રસાદી આ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ યોજાઈ હતી. વસાભાઈ રબારી પરિવાર દ્વારા 1985 થી મા નર્મદાની પરિક્રમાવાસીઓ, સાધુ સંતો સહિત લોકો માટે નીલકંઠેશ્વર મંદિરે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ સુદ 14ને શુક્રવારના રોજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. તેઓના પરિવારના મોભી માલજીભાઈ રબારી દ્વારા નીલકંઠેશ્વર મંદિરે આવતા તમામ સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આવકાર આપીને પ્રસાદી સાથે વસ્ત્રદાન સહિત અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનું દાન અને દક્ષિણા પણ આપવામાં આવી હતી. રબારી વસ્તાભાઈ પરિવાર પરિક્રમાવાસી પાલુદર ગામ છેલ્લા 7 દિવસથી આ નીલકંઠ મહાદેવ ભંડારો કરવામાં આવે છે અને વસ્તાભાઈ આ ભંડારો ચાલુ કરાવેલો. અમે સુરત, અંકલેશ્વર, ભરૂચ, મહેસાણા, અમદાવાદ અમારા સગા સંબંધી બધા બોલાવીને ભંડારો કરી સાધુ સંતોને દાન આપીએ છીએ અને આ ભંડારો ભગવાન નીલકંઠ અને નર્મદામાં સફળ કરાવે છે અને લોકો આનંદ કરતા જાય છે. અને આ ભંડારાના આવવાની તૈયારીના પહેલાં અમારા 10 દિવસ પહેલાં લોકોના ફોન આવતા હોય કે તમારો ભંડારો ક્યારે છે, એટલે અમારે 14ના દિવસે દર 14 શ્રાવણની 14 ભંડારો હોય છે અને નર્મદામાંની કૃપાથી આ ભંડારો અમે બધા ભેગા થઈને આનંદ માનીએ છીએ. અને હર હર નર્મદે, નીલકંઠ મહાદેવ, જય નર્મદા મૈયા. ભરૂચના હાસુર તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાય થતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે. આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશાયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનમાં નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે, જેની હાલત પણ જર્જરિત છે. બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ છતાં હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. ભરૂચ જિલ્લામાં 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. આગામી 13 સપ્ટેમ્બરના રોજ જિલ્લા ન્યાયાલય ભરૂચ અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં લોક અદાલત યોજાશે. પક્ષકારોએ તેમના સમાધાન પાત્ર કેસો કોર્ટમાં રજૂ કરવા માટે જાતે અથવા તેમના વકીલ મારફતે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો પડશે. લોક અદાલતનો હેતુ કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. લોકોના સમય અને ખર્ચની બચત થાય તે માટે આ લોક અદાલત યોજાશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ પીપી મોકાશીએ જણાવ્યું કે આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષય કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા સહિત સમાધાનલાયક કેસો રજૂ કરી શકશે. પક્ષકારો પોતાના કેસો લોક અદાલત સમક્ષ મૂકવા સંબંધિત કોર્ટ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાય સંકુલ ભરૂચ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. શ્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સોનેરી મહેલ સ્થિત સ્ત્રી નિકેતન હોલ ખાતે આયોજિત ધાર્મિક અંતાક્ષરીના કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્ય સ્મિતાબેન શાહ અને વર્ષાબેન નાયકે ધાર્મિક અંતાક્ષરી રમાડી હતી, જેમાં 7 ગ્રુપમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમાંથી 3 ગ્રુપને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના કમિટી બહેનો અને સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થા સહમંત્રી ઇન્દિરાબેન રાજે કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ, કોંગી અગ્રણીઓની અટકાયત. ભરૂચ ટ્રાફિકના ભરડામાં. ભરૂચ મનુબત ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ. શહેરના બાયપાસથી મહમદપુરા સુધી પણ ટ્રાફિક જામ. ટ્રાફિક જામના કારણે મોટા વાહનો પણ શહેરમાંથી પસાર થતા દેખાયા. ન્યાય મંદિર ચોકડીથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે ટ્રાફિક જામમાં અટવાયા. ભરૂચમાં ટ્રાફિક જામથી સામાન્ય જનજીવન ખોરવાયું. ભરૂચ કલેક્ટર દ્વારા ગણેશ મંડળોને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણી કરવા અપીલ. ગણેશ મહોત્સવ દેશભક્તિના રંગે રંગાશે. એકતાનગર ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં કેટરર સંચાલકની હત્યા મામલે પરિવારજનોને સમાજના આગેવાનોએ ફાંસીની સજાની માંગ કરી. જંબુસરના કલક ખાતે વ્યતિપાતનો પરંપરાગત મેળો ભરાયો. ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.